નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને સર્કિટના ફોર્મમાં કઈ રીતે આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ એ આપણે શીખવાના છે. સૌથી પહેલા જ્યારે આપણે ઇન્ડક્શન મોટર ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે ભાઈ ઇન્ડક્શન મોટરની બધી જ વસ્તુઓ સેમ ટુ સેમ ટ્રાન્સફોર્મર જેવી છે, ખાલી ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી ફિક્સ હોય છે અને અહીંયા આપણું જે રોટર જેને આપણે સેકન્ડરી કહીએ છીએ એ રોટેટિંગ હોય છે. અને એટલા માટે ઇક્વિવેલન્ટ સર્કિટની આપણે જ્યારે શરૂઆત કરીએ તો ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટર બંનેની ઇક્વિવેલન્ટ સર્કિટ કેવી આવે છે? સેમ આવે છે. તો સૌથી પહેલાં હું ડ્રો કરવાની શરૂઆત કરું. તમે અહીંયાથી સપ્લાય વોલ્ટેજ આપશો એટલે સૌથી પહેલાં તમારા પાથમાં શું આવશે? અહીંયા આવશે R1 કે જેને આપણે સ્ટેટર વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કહીએ છીએ. ત્યારબાદ અહીંયા આવશે X1 કે જેને આપણે લીકેજ રિએક્ટન્સ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આવશે આપણો લીકેજ રિએક્ટન્સ, આ આપણો સ્ટેટર વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ. આ બંને કોમ્પોનન્ટ લીકેજ રિએક્ટન્સ તમને ખ્યાલ હશે કે જે સ્ટેટરનો ફ્લક્સ રોટર સાથે લિંક નથી થતો એને આપણે લીકેજ ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આવે આપણા બે પાથ. એક આવશે અહીંયા રેઝિસ્ટન્સ, કોરનો રેઝિસ્ટન્સ જેને હું RM તરીકે ઓળખીશ, અને મેગ્નેટાઇઝિંગ રિએક્ટન્સ કે જેને હું કેપિટલ XM થી દેખાડીશ. આ શેના માટે આવશે? તો ફ્લક્સ જનરેટ કરવા માટે જે આપણે ગણીએ છીએ આપણું આવશે XM. આ એક સર્કિટ કમ્પ્લીટ થાય છે એટલે કે પ્રાઇમરી સાઈડ પૂરી થઈ ગઈ. અને હવે સેકન્ડરી સાઈડના જે પેરામીટર છે કે જેને આપણે આ પ્રાઇમરી સાઈડ લઈ જશું, શિફ્ટ કરશું, તો એ પણ શું આવશે? આની પેરેલલમાં આવશે. એટલે અહીંયા હું દેખાડીશ R2 ડેશ અને અહીંયા આપણે દેખાડશું X2 ડેશ. અને આ બંને લાઈનને કમ્પ્લીટ કરીએ એટલે આપણી ઇક્વિવેલન્ટ સર્કિટ જે છે એ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મર જેવી દેખાય છે. અને હવે આપણે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી પ્રમાણે જો એના બે ભાગ પાડીએ એટલે કે ફોરવર્ડ ફ્લક્સ અને રિવર્સ ફ્લક્સ, તો મારે શું કરવું પડશે? તો ફોરવર્ડ ફ્લક્સ અને રિવર્સ ફ્લક્સ, ફ્લક્સ જનરલી કયા પાર્ટની અંદર આવે છે આપણા? તો આની અંદર આવે છે, આ પાર્ટ અને આ પાર્ટમાં આવે છે. તો જે તમારા ફોરવર્ડ ફ્લક્સ અને રિવર્સ ફ્લક્સ છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરશું. એટલે આની વેલ્યુ બે ભાગમાં ડિવાઈડ થશે અને આની વેલ્યુ બે ભાગમાં ડિવાઈડ થશે, આ બે ભાગમાં ડિવાઈડ થશે અને આ બે ભાગમાં ડિવાઈડ થશે. કઈ રીતે જોઈએ ફરીથી? તો સર્કિટ આવશે અહીંયા R1, આ તમારી X1, ત્યારબાદ અહીંયા આવશે સ્મોલ rm કરી દઈએ કે જ્યાં સ્મોલ rm ની વેલ્યુ કેટલી હશે? તો કે કેપિટલ RM કોરનો રેઝિસ્ટન્સ ડિવાઇડેડ બાય 2. અને ત્યારબાદ આની પેરેલલમાં જ એક બ્રાન્ચ લઈ લઈએ કે જે શું રિપ્રેઝેન્ટ કરે છે? સ્મોલ XM મેગ્નેટાઇઝિંગ રિએક્ટન્સ. જે XM ની વેલ્યુ કેટલી હશે? કેપિટલ XM ડિવાઇડેડ બાય 2. અને અહીંયા તમારો સ્મોલ R2 ડેશ અને અહીંયા તમારો સ્મોલ X2 ડેશ. આ સર્કિટ થશે આપણા ફોરવર્ડ વોલ્ટેજ જ્યારે એપ્લાય કરીએ છીએ એટલે કે ફોરવર્ડ ફ્લક્સ માટે. અને સેમની સેમ સર્કિટ આપણે અહીંયા RM, બીજી XM અને પેરેલલમાં R2 ડેશ અને અહીંયા X2 ડેશ. આ જે સર્કિટ આપણી પેરેલલ થઈ, આ આવશે અહીંયા આપણો આવશે વોલ્ટેજ બેકવર્ડ. અને અહીંયાથી તમે આ સપ્લાય આપી દેશો આ બંને ટર્મિનલની
વચ્ચે ટોટલ વોલ્ટેજ V. તો સ્ટાર્ટિંગ કન્ડિશનની અંદર આપણે આ જે ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરી છે એ એવું ધારીને ડ્રો કરીએ છીએ કે અત્યારે સ્લીપ નથી એટલે કે મોટર સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં છે અને એટલા માટે આપણે અહીંયા કોઈ જગ્યાએ S લગાડ્યો નથી. જ્યારે આપણે રનિંગ કન્ડિશન માટે ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરશું ત્યારે આપણે એની અંદર શું લગાડશું? સ્લીપ લગાડશું. સ્લીપ માટેનો એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કે જનરલી આપણે સ્લીપ શું લઈએ છીએ? સ્લીપ ઇક્વલ ટુ ns માઇનસ na અપોન ns. આને આપણે સ્લીપ લઈએ છીએ. કેમ? કારણ કે આપણું જે રોટર અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બંને એક જ ડાયરેક્શનમાં ફરે છે તો રિલેટિવ સ્પીડ આપણે કાઢીએ છીએ ns માઇનસ na. પણ આ ક્યારે સાચું છે? જ્યારે તમારું રોટર ફોરવર્ડ ડાયરેક્શનની અંદર એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફરે ત્યારે જ. પણ ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી પ્રમાણે તમારું જે ફ્લક્સ છે કે ઓપોઝિટ ડાયરેક્શનમાં પણ ફરે છે બેકવર્ડમાં અને એટલા માટે બેકવર્ડ વખતે સ્લીપની વેલ્યુ આવશે ns પ્લસ na ડિવાઇડેડ બાય ns. કારણ કે હવે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કરતા તમારો ફ્લક્સ કેવો છે? એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અલગ છે અને તમારા રોટરની ડાયરેક્શન ઊંધી છે અને એટલા માટે બેકવર્ડ વખતે તમારી સ્લીપની ફોર્મ્યુલા આવશે આ. જો આપણે આને થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ તો s ઇક્વલ ટુ 1 માઇનસ na અપોન ns. એટલે ફોરવર્ડ કન્ડિશનમાં જો હું લઉં na અપોન ns નો રેશિયો શું થશે? તો 1 અપોન s. અને એ જ વેલ્યુ જો હું અહીંયા મૂકી દઉં બેકવર્ડ વખતે તો આ થશે 1 પ્લસ na અપોન ns. s બેકવર્ડ ઇક્વલ ટુ અહીંયા na અપોન ns ની જગ્યાએ હું મૂકી દઉં 1 માઇનસ s તો અહીંયા થશે 1 પ્લસ 1 માઇનસ s. એટલે બેકવર્ડની અંદર સ્લીપની વેલ્યુ આવશે 2 માઇનસ s. આ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કે ભાઈ ફોરવર્ડની અંદર તમારી સ્લીપની વેલ્યુ હોય છે s, જ્યારે બેકવર્ડ કન્ડિશન તમે ધારો છો મેગ્નેટિક ફિલ્ડની ત્યારે તમારી સ્લીપની વેલ્યુ હોય છે 2 માઇનસ s. એટલે આપણા આ જે ફોરવર્ડ પેરામીટર છે એમાં અહીંયા r2 ના અપોન s આવશે અને બેકવર્ડમાં આવશે r2 ના છેદમાં 2 માઇનસ s. તો ઇક્વિવેલન્ટ સર્કિટ જ્યારે પણ પૂછાય ત્યારે આપણે ટોટલ 4 પાર્ટ ડ્રો કરીશું. પહેલો પાર્ટ ઇક્વિવેલન્ટ સર્કિટ જેની અંદર આપણે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી કન્સિડર નથી કરતા. સેકન્ડ પાર્ટ કે જેની અંદર આપણે કન્સિડર કરીએ છીએ ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી અને એ પ્રમાણે આપણે ફોરવર્ડ ફ્લક્સ અને રિવર્સ ફ્લક્સ અથવા તો બેકવર્ડ ફ્લક્સ બે માટે આ આખી સર્કિટને બે ભાગમાં તોડી દઈએ છીએ. બે ભાગમાં તોડવાથી આની અને આની વેલ્યુ અને આની વેલ્યુ કેટલી થઈ જશે? છે એના કરતા અડધી થઈ જશે. અને એ પ્રમાણે તમે અહીંયા રિપ્રેઝેન્ટ કરો છો. હવે આપણે શું કરશું? ત્રીજી ફિગર ડ્રો કરશું કારણ કે આ આપણી સ્ટેડી સ્ટેટ કન્ડિશન છે. સ્ટેડી સ્ટેટ કન્ડિશન એટલે શું? કે જ્યારે na ની વેલ્યુ કેટલી છે? 0 અને સ્લીપની વેલ્યુ એટલે કેટલી થઈ જશે? 1. એટલા માટે આપણે અહીંયા કોઈ જગ્યાએ અત્યારે સ્લીપ રિપ્રેઝેન્ટ કરતા નથી. થર્ડ પાર્ટની અંદર આપણે સ્લીપ રિપ્રેઝેન્ટ કરશું. ચલો હવે આપણે ત્રીજો પાર્ટ જોઈ લઈએ. તો ત્રીજો પાર્ટની અંદર આપણે શું ધારવાનું છે કે આ રનિંગ કન્ડિશન છે અને રનિંગ કન્ડિશનની અંદર રોટર શું કરશે? ફરવાનું ચાલુ કરશે. રોટર ફરવાનું ચાલુ કરશે એટલે પિક્ચરમાં સ્લીપ આવશે. આ વસ્તુ આપણે ખાસ હમણાં પણ જોયું, હું ફરીથી એકવાર રિપીટ કરું છું કે ભાઈ ફોરવર્ડ સ્લીપ છે એની વેલ્યુ હંમેશા તમે કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો? ns માઇનસ na અપોન ns. અને બેકવર્ડ સ્લીપની વેલ્યુ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો? તો ns પ્લસ na અપોન ns. અને તમને જો સ્લીપની વેલ્યુ ફોરવર્ડમાં આપી હોય અને રિવર્સની સ્લીપ શોધવાની કે તો એની વેલ્યુ હંમેશા આવશે 2 માઇનસ s f એટલે કે ફોરવર્ડ સ્લીપ. તમે 2 માંથી ફોરવર્ડ સ્લીપ બાદ કરશો તો તમને બેકવર્ડ સ્લીપની વેલ્યુ મળશે. આના બેઝ ઉપર એક્ઝામ્પલ પણ પૂછાયા છે. અને હવે આપણે ફરીથી રનિંગ કન્ડિશન માટેની ઇક્વિવેલન્ટ સર્કિટ જોઈ લઈએ. તો સૌથી પહેલા
તમારો રેઝિસ્ટન્સ આવશે સ્ટેટરનો, ત્યારબાદ લીકેજ રિએક્ટન્સ, ત્યારબાદ આપણી સર્કિટના બે ભાગ પડશે અને એના ફરીથી બે ભાગ પડશે. એક આવશે Rm એટલે કે સ્ટેટરનો રેઝિસ્ટન્સ અને મેગ્નેટાઇઝિંગ રિએક્ટન્સ Xm, અને અહીંયા આવશે આપણો સેકન્ડરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ રિફર્ડ ટુ પ્રાઇમરી, જેને આપણે R2 ડેશ કહીએ છીએ, ડિવાઇડેડ બાય શું આવશે, કારણ કે હવે સ્લીપ પિક્ચરમાં આવી છે એટલા માટે, અને અહીંયા નીચે આવશે Xm. આ તમને ખ્યાલ હોય તો આપણે 3 ફેઝની ઇક્વિવેલન્ટ સર્કિટમાં પણ કર્યું હતું કે આપણે Xm ને ઇન્ડિપેન્ડન્ટ કરી દીધો તો સ્લીપથી અને રોટર રેઝિસ્ટન્સ સાથે સ્લીપને એસોસિએટ કર્યું. ઓકે, એટલે આ એક પોર્શન થઈ ગયો આપણો ફોરવર્ડ વાળો. એટલે અહીંયાના જે વોલ્ટેજ હશે એને આપણે કહેશું Vf. હવે બીજી સર્કિટ ડ્રો કરવાની હોય તો સેમ આના બે પાર્ટ પાડી, અગેન અહીંયા Rm, અહીંયા Xm, અહીંયા R2 ડેશ. હવે સ્લીપની વેલ્યુ શું આવશે તો કે S minus 2 minus S, 2 minus S, અને નીચે આવશે X2, અહીંયા પણ સોરી X2, અહીંયા પણ આવશે X2 ડેશ, બંને આવશે ડેશ. અને અહીંયા આપણે આ સર્કિટનો ટર્મિનલ અને આ સર્કિટની વચ્ચે સપ્લાય વોલ્ટેજ આપી દઈએ છે V. આને કહીએ છીએ Vf, આટલા વોલ્ટેજને કહીએ છીએ V બેકવર્ડ, એટલે આવશે VB. તો આ તમારી રનિંગ કન્ડિશન વખતની ઇક્વિવેલન્ટ સર્કિટ થઈ ગઈ કે જ્યાં ફોરવર્ડ સાઈડ સ્લીપની વેલ્યુ S હશે તો બેકવર્ડ સાઈડ સ્લીપની વેલ્યુ હશે 2 minus S. આ હશે તમારો સ્ટેટર રેઝિસ્ટન્સ R1 અને આ હશે લીકેજ રિએક્ટન્સ X1. અહીંયા તમે સિંગલ ફેઝ સપ્લાય આપી રહ્યા છો. નોર્મલી વાત કરીએ ડિસ્ટ્રીબ્યુશનની તો જ્યારે મોટર નથી ચાલતી ત્યારે તો Vf equal to VB હશે, પણ મોટર ચાલુ થાય છે, મોટર રનિંગ કન્ડિશનમાં આવે ત્યારે Vf ની વેલ્યુ વધારે હોય છે અને VB ની વેલ્યુ બહુ ઓછી હોય છે. એટલે કે ધારો કે તમે 100 વોલ્ટ એપ્લાય કરી રહ્યા છો તો એમાંથી Vf ની વેલ્યુ લગભગ 80 થી 85 વોલ્ટની હશે અને VB ની વેલ્યુ 10 થી 15 વોલ્ટની આજુબાજુ આવતી હશે. આ થઈ સર્કિટ રનિંગ કન્ડિશનની અંદર. હવે આપણને ખબર છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ખૂબ જ નાની હોય છે અને એટલા માટે જો આપણે આ જે કોર લોસીસ છે એને કોન્સ્ટન્ટ ધારી લઈએ તો કોર લોસીસ કોન્સ્ટન્ટ ધારવાથી આ બ્રાન્ચનો આ પાર્ટ નીકળી જશે. તો આપણી અહીંયા લેશું કે કોર લોસ કોન્સ્ટન્ટ. તો તમારો જે સર્કિટ છે એ કેવી દેખાશે ફાઇનલ સર્કિટ ઇક્વિવેલન્ટ? જે ચોથો પાર્ટ છે આપણો તો કે R1 X1, ત્યારબાદ સર્કિટના બે પાર્ટ પડે અને અહીંયા આવશે ખાલી Xm, અહીંયા આવશે R2 ડેશ ડિવાઇડેડ બાય S અને અહીંયા આવશે X2 ડેશ. આ સર્કિટ કમ્પ્લીટ થઈ. અહીંયાથી ફરીથી બે પાર્ટ પડશે, અહીંયા આવશે Xm, અહીંયા આવશે R2 ડેશ ડિવાઇડેડ બાય 2 minus S અને અહીંયા આવશે X2 ડેશ. આ કમ્પ્લીટ થઈ અને આ ટર્મિનલ અને આ ટર્મિનલની વચ્ચે તમે આપશો સપ્લાય વોલ્ટેજ V અને અહીંયા આપશો ફોરવર્ડ વોલ્ટેજ Vf, અહીંયા આપશો બેકવર્ડ વોલ્ટેજ VB. આનો જે ઇમ્પિડન્સ છે આખી સર્કિટનો એને હું Z1 કહું, આને હું Z2 કહું અને આને હું ZS કહું. તો સર્કિટનો ટોટલ ઇમ્પિડન્સ ZS ઇક્વલ ટુ શું થશે? Z1 પ્લસ Z2 પ્લસ ZS. અને ટોટલ કરંટ કઈ રીતે મળશે તો કે I upon ZS થી. એટલે ટોટલ કરંટ I ઇક્વલ ટુ V upon ZS. Z1 ધારો કે આપણે એને Z1 કહીએ છીએ તો વેલ્યુ કઈ રીતે શોધશો? તો AC સર્કિટમાં ઓલરેડી તમે ભણી ગયા હતા કે આ બંને બ્રાન્ચ એકબીજાની પેરેલલમાં છે. એટલે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો Xm
અને આ બંનેનું શું થશે અહીંયા તો કે R2 સ્મોલ r2 છે તો R2 ડેશ ડિવાઇડેડ બાય S પ્લસ x2 આ બંનેનું મલ્ટીપ્લિકેશન નીચે શું આવશે xm પ્લસ R2 ડેશ ડિવાઇડેડ બાય S પ્લસ x2 તો પેરેલલ બ્રાન્ચને સોલ્વ કરવા માટે આપણે આ જે ફોર્મ્યુલા યુઝ કરતા હતા કે બંનેનું મલ્ટીપ્લિકેશન છેદમાં બંનેનો સરવાળો તો આ યુઝ કરી દેશું આપણે અને આ રીતે તમે બાકીના પેરામીટર્સ જે છે એક્ઝામ્પલના ફોર્મમાં સોલ્વ કરી શકો છો તો હોપ કે તમને આ આખી ઇક્વિવેલન્ટ સર્કિટ ખ્યાલ આવી ગઈ હશે કઈ રીતે એને ડ્રો કરવાની એ 4 પાર્ટમાં સર્કિટ ડ્રો થશે પહેલા પાર્ટની અંદર બેઝિક સર્કિટ બીજા પાર્ટની અંદર આપણે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરીને ધ્યાનમાં રાખીને એના 2 પાર્ટ કરીશું અને એ પાર્ટની અંદર આપણે ધારીએ છીએ કે મશીન સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં છે એટલા માટે એમાં સ્લીપ આવતી નથી ત્રીજા પાર્ટમાં આપણે રનિંગ કન્ડિશન રાખશું હવે રનિંગ કન્ડિશન લેશું એટલે સ્લીપ પિક્ચરમાં આવશે બે ટાઈપની સ્લીપ હશે ફોરવર્ડ સ્લીપ અને રિવર્સ સ્લીપ ફોરવર્ડ સ્લીપની ફોર્મ્યુલા ns na ns થાય છે બેકવર્ડ સ્લીપની ફોર્મ્યુલા ns na ns થાય છે અને ખાલી જો તમને ફોરવર્ડ સ્લીપ આપી હોય ને એના ઉપરથી બેકવર્ડ સ્લીપ શોધવાનું કે તો એ ફોર્મ્યુલા છે SB = 2 - SF તો એ જ વેલ્યુ આપણે આગળની ઇક્વિવેલન્ટ સર્કિટ જ અહીંયા ડ્રો કરશું ખાલી ફરક એટલો આવશે કે આ જે રોટર સાઈડના પેરામીટર જે આપણે રિફર કર્યા છે પ્રાઇમરી ઉપર એની અંદર અહીંયા R2 ના છેદમાં S આવશે અહીંયા નીચે R2 ડેશ ના છેદમાં 2 - S કારણ કે આ ફોરવર્ડ પાર્ટ રિપ્રેઝેન્ટ કરે છે આ બેકવર્ડ ફ્લક્સના પાર્ટને રિપ્રેઝેન્ટ કરે છે અને ચોથા પાર્ટમાં આપણે ધારીએ છીએ કે આ જે આપણો કોર લોસ કોમ્પોનન્ટ છે એ કોન્સ્ટન્ટ છે તો એ સર્કિટમાંથી આપણે નિગ્લેક્ટ કરશું તો એના સિવાયનો પાર્ટ એટલે કે અહીંયા એક XM આવી જશે અને બાકીની આખી સર્કિટ કેવી રહેશે સેમ ને સેમ રહેશે તો હોપ કે તમને ઇક્વિવેલન્ટ સર્કિટ કઈ રીતે ડ્રો કરવાની એનો ખ્યાલ આવી ગયો હશે આ થોડો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે અને ધ્યાન રાખવાનું છે કે કઈ જગ્યાએ આપણે કઈ રીતે સ્ટેપમાં આગળ વધવાનું છે આટલી વખત શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ